તો ગુડ મોર્નિંગ ગાઈઝ, આજે તો હતી બીજ અને આપણે સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ અને બસ નીકળી ગયા હતા મમ્મીના ઘર બાજુ જવા માટે. શું કામ કે મારા મમ્મીને એ લોકો રહે છે સાપર. પછી વિવેક આવી ગયા હતા શક્તિ કોલ્ડ ડ્રિંક્સે ફાકી ખાવા માટે. પછી અમે લોકો ત્યાંથી નીકળી ગયા પાછા સાપર તરફ. જોઈ લ્યો, આવી ગયું હતું અમારું હારી પર. તો ગાઈઝ આપણે પહોંચી ગયા હતા ઇસ્કોન મંદિર પાસે. પછી ત્યાં તો આપણે સરસ મજાના બીજના દર્શન થઈ ગયા. તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઢોલરા રામાપીરની બીજ ભરવા માટે. તો આપણે તો પહેરી લીધું હતું સ્વેટર ને કેવા બાબલા જેવા લાગી છે જો તો. તો ગાઈઝ અહીંયા તો બહુ જ ટ્રાફિક છે એટલે હવે બીજા રસ્તેથી ગાડી લઈ લીધી છે. પછી તો આપણે લઈ લીધું તો હાઈવે, જ્યાંથી જવાય છે આપણે રામદેવપીરના મંદિર તરફ. અને જુઓ ગાઈઝ, પાછા આપણે થઈ ગયા હતા સરસ મજાના એવા બીજ માતાના દર્શન. કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે જુઓ. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ઢોલરાવાળા રામાપીરના મંદિરે. તમે જોઈ શકો છો ટ્રાફિક તો જુઓ. તો ગાઈઝ ધીમે ધીમે બસ આપણે મંદિર તરફ જઈએ છીએ. તો આગળ હું તમને બતાવું. આગળ મારી સાથે બન્યા રહેજો તમે બધા. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. અને પછી આપણે પહોંચી ગયા હતા મંદિર અંદર દર્શન કરવા માટે. આપણે સરસ મજાના એવા દર્શન કરી લીધા અને ત્યાં પાટ હતો. પાટમાં બધા બેઠા હતા, ત્યાં દર્શન કરતા હતા અને ફળ લેતા હતા. એ બધું આપણે પણ જોઈ લીધું. અને પછી અહીંયા આવીને તો આપણે સરસ મજાનો રામાપીરનો દોરો બંધાવી લીધો. અને પછી આપણે ત્યાંથી આવી ગયા હતા ઉપર રામાપીરના મુખ્ય મંદિરે દર્શન કરવા માટે. વાવ, દર્શન કરીને તમારું મન રાજી રાજી થઈ ગયું. કેટલા સરસ મજાની મૂર્તિ હતી અને આમ રામાપીર સરસ મજાના એવા બેઠા છે. કેટલો સરસ મજાનો શણગાર કરી દીધો છે રામાપીરને. અને પછી આપણે ત્યાંથી જતા રહ્યા નેજાના દર્શન કરવા માટે. પછી લીલુડા નેજાના દર્શન કરી લીધા સરસ મજાના. અહીંયાથી દર્શન કરીને જવું તો આપણે બાલુ પાસે. તો અમારા બાલુબેન જમવા બેઠા છે. ક્યારની હું દેખાણી નહોતી એને એટલે રોવા માંડી. હા હું જોતો બાલુ રોતી હતી. હે કા રોતી હતી? કા રોતી હતી? શું થયું તું? હે
માર પાસે આવું તું હાય કર દે બધાને હાય કર દે આ જો ને વાહે વાહે હાલતું થયું છે ભેગું આવું છે ના ના અમાર ના થાવ નથ લઈ જાવી નથ લઈ જાવી નથ લઈ જાવી तेरी माँ के पास जा जा રેવા દો એક રોઈ છે હવે આવું તારે આવું માર ભેગું આવું એ એક રોડાવમાં છાની રાખો રોમા બાલુ હાથે સાફ કરી દેવાના ભાણે છે ને ભાઈ શું કરવું શું બોલે સારું ચાવી આપણે આલુ લેતો જાવ આવડી ભાઈને લેતા જાય ને બાલુ ભાઈને લેતા જાય તું અહીંયા રે ને મમ્મી પાસે પછી આમ જો તો આ છોકરી કેવા હિંચકા ખાતી હતી બધા મૂક દેવા થાય બાપા નો હાથ પકડો દે એટલે ચાલો મૂક દેવાય હું કે હાથ પકડી લો ચાલો અને પછી તો રામાપીને ટાટા બાય બાય કહી અને આપણે થઈ ગયા હતા ઘર બાજુ રવાના અંજો ઈ તો જો કેવો લાગે ટાટા બાલુ એ અમારા ભાણીબેન રોતા હતા શું કામ કે એને આવું તો અમારા ઘરે અમારી સાથે પણ એને બુધવારની ટેસ્ટ હતી સ્કૂલમાં એટલે એના મમ્મી પપ્પાએ ન આવવા દીધી રોતી હતી બહુ પણ શું કરવું હવે ફાઇનલી ગાઈસ આપણે લોકો પહોંચી ગયા છીએ બેટોડા Woke up late, missed the morning glaze. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને ફરી પાછા મળીએ આપણે નવા બ્લોગમાં નવી મોજ મસ્તી સાથે ત્યાર સુધી બધાને ટાટા બાય બાય થેન્ક યુ એન્ડ ટેક કેર અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા હો